સાથે પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી। ગોધરાના મેરપ ગામ નજીક પસાર થતી પાનમ નદીના પટમાં રેડ પાડી ગેરકાયદેસર રીતે રેતી માટીનું ખનન કરતા 11 વાહનો ઝડપી લઈ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની વાત કરવામાં આવે તો દિન પ્રતિદિન કુદરતી ખનીજ સંપત્તિને ખનન કરી રહેલા ખનન માફિયા ઉપર રોજબરોજ બાજ નજર રાખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ફરી એક વખત પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે ઓવરલોડ રેતી અને બ્લેક ટ્રેપ ભરીને જઈ રહેલા 3 ટ્રકની અટકાયત કરી 3 કરોડનો મુદ્દામાલ કબજે કરી 3 ઇસમો પર કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। જ્યારે પકડાયેલા મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમની અસરકારક કામગીરીના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ચોક્કસ બાતમીના આધારે ગોધરા તાલુકાના મેરપ ગામમાં પસાર થતી પાનમ નદી પટમાં ઓચિંતી તપાસ કરતા ફરિયાદના આધારે તપાસ કરતા સદર વિસ્તારમાં બિનઅધિકૃત રીતે ચાલતા રેતી ખનીજમાં 5 ટ્રક 5 ટ્રેક્ટર તથા એક એક્સ્કેવેટર મશીન સીઝ કર્યા છે, જેમાં 5 ટ્રકો તથા ટ્રેક્ટર સીઝ કરીને કલેક્ટર કચેરી ખાતે રાખેલ છે તથા મશીન એક્સ્કેવેટર મશીન જે સાલિયા ખાતે રાખવામાં આવેલ છે, જેની આગળ તપાસ હાથ ધરતા ત્યાં લીઝ વિસ્તાર બહાર રાત્રિના સમયે ગેરકાયદેસર ખનન થતું જોવા મળતું, જેથી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેનો કુલ મુદ્દામાલ અંદાજિત 3 કરોડ જેટલો થાય છે। ગોધરા તાલુકાના મેરપ ગામ નજીકથી પસાર થતી મેસરી નદીના તટમાંથી મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી જિલ્લા ખાણ ખનીજ વિભાગને મળી હતી। જે બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ પાડી હતી અને ગેરકાયદેસર રીતે માટી તેમજ રેતીનું ખનન કરતા 11 જેટલા વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા। ખાણ ખનીજ વિભાગની ટીમે 1 એક્સવેટર 5 ડમ્પર ટ્રક 5 ટ્રેક્ટર સહિત 3 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો અને ખનીજ ચોરી કરનાર તત્વો સામે દંડની રકમ વસૂલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીને પગલે ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી કરનાર ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો।